विद्यार्थी मित्रों केम छो हूँ विशाल मेर आजना आपड़ा गणितना लेक्चरनी अंदर आप सर्वनु हार्दिक स्वागत करू छुं। विद्यार्थी मित्रों आज आपणे गणितना लेक्चरनी अंदर नफो खोटना दाखला विषे आपणे अभ्यास करीशुं। तो कोई पण कोन्स्टेबल होय के पीएसआई नी एक्जाम होय के कोई पण स्पर्धात्मक परीक्षा होय जेनी अंदर अवारनवार आपणने आ नफो खोटना दाखला जोवा मळता होय छे। तो एना विषे आपणे अभ्यास करीशुं। जोईए तो आपणो कईक दाखलो ए प्रकारनो छे के एक वेपारी ₹10 માં 11 ચોકલેટ खरीदीने ₹11 માં 10 ચોકલેट વેચે છે तो તેને નફો થશે કે ખોટ અને જો નફો કે ખોટ થશે એ કેટલા ટકા થશે એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો જોઈએ આ પ્રકારના દાખલા હોય એની અંદર નંગ છે એની નંગની નીચે નંગ અને ભાવ છે એની નીચે ભાવ લખી નાખો। तो ₹10 માં 11 નંગ तो अहींया ₹10 छे तो ए भाव 11 नंग એટલે કે 11 ચોકલેટ नंग ની નીચે नंग भाव ની નીચે भाव અને ₹11 માં 10 ચોકલેટ તો કે 10 આ બંને વસ્તુ છે એનો ચોકડી ગુણાકાર કરવો તો કે 10 * 10 એટલે 10 * 10 એટલે 100 થશે અને 11 * 11 એટલે કે 121 થશે। 11 નો વર્ગ 121 થાય તો જે આ રકમ મળી એ આપણી મૂળ કિંમત મળશે અને જ્યારે આ નીચેની રકમ મળી એ આપણી વેચાણ કિંમત મળશે। તો અહીંયા સ્વાભાવિક રીતે આપણી મૂળ કિંમત 100 છે જ્યારે વેચાણ કિંમત 121 છે એટલે મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધારે છે તો સ્વાભાવિક રીતે નફો થાય ₹21 નફો થશે। તો અહીંયા આપણને નફો થાય છે પણ એ કેટલા ટકા થશે એ આપણે જોવું છે। તો કે નફો આપણે જોવો હોય તો કે મૂળ કિંમત હોય એ હંમેશા 100% હોય। તો મૂળ કિંમત આપણી 100 છે तो टकावारी मूल किंमत 100% थशे। तो मूल किंमत 100 ए 100% જ્યારે રકમ કેટલી છે તો કે 21 રકમ હોય તો કેટલા ટકા નફો થશે તો 21 * 100/100। તો આ 100 એ બંને ઉડી જાય તો રકમ આપણી શું વધશે કે 21% નફો। તો અહીંયા આપણને આ દાખલાની અંદર નફો થાય છે અને જે નફો થાય છે એ 21% નફો થશે। तो एक प्रकारનો આપણે એક બીજો દાખલો જોઈએ તો એની અંદર આપણે જોઈશું તો કે ભાવ હોય ભાવની નીચે ભાવ અને નંગ છે એ નંગની નીચે નંગ તો કે નંગ અને ભાવ આ બંને વસ્તુ આપણે પહેલા લખી નાખીએ। તો ત્યારબાદ જોઈએ તો કે ₹10 તો એ ભાવ થયો અને 6 નંગ તો એ નંગ લખી નાખ્યા। ત્યારબાદ લીંબુ ખરીદીને एक वेपारी ₹10 में 6 नंग लींबू खरीदीने ₹6 में 4 नंग लींबू वेचे छे तो तेने नफो थाय के खोट थाय કેટલા ટકા તો નંગ કેટલા છે 6 નંગ રૂપિયા કેટલા છે 10 તો ત્યાર પછી આ ₹6 અને નંગ 4 આ દાખલાની અંદર આ દાખલાની જેમ જ નંગની નીચે નંગ ભાવની નીચે ભાવ ફરીવાર જોઈએ ₹10 તો જો ભાવ 6 નંગ તો નંગ ત્યાર પછી ₹6 તો 6 અને નંગ 4 તો 4 નંગની નીચે નંગ ભાવની નીચે ભાવ આ બંનેનો ચોકડી ગુણાકાર કરતા તો 4 * 10 તો 10 ચોક 40 એ આપણી મૂળ કિંમત મળશે। ત્યારબાદ આ બંનેનો ગુણાકાર કરતા 6 * 6 એટલે 36 એ આપણી વેચાણ કિંમત મળશે। હવે અહીંયા મૂળ કિંમત 40 છે જ્યારે વેચાણ કિંમત 36 છે તો સ્વાભાવિક છે મૂળ કિંમત વધારે છે એટલે આપણી પડતર કિંમત છે વધારે છે અને વેચાણ કિંમત તો ઓછી છે એટલે સ્વાભાવિક રીતે ખોટ થાય ₹4 ની ખોટ જશે। પણ કેટલા ટકા ખોટ જશે એ જોવું છે તો આપણે જોવું પડશે કે મૂળ કિંમત એ હંમેશા 100% હોય। તો મૂળ કિંમત આપણી કેટલી છે આ 40 તો મૂળ કિંમત એ હંમેશા મૂળ કિંમત 40 છે તો એની સાથે ટકાવારી કેટલી હોય 100%। તો જ્યારે રકમ ₹4 છે તો 4 એ કેટલી ટકાવારી થશે એ જોવું પડશે। તો ચોકડી ગુણાકાર કરતા 4 * 100 છેદની અંદર 40 તો અહીંયા આ 4 પણ ઉડી જશે અને 0 0 પણ ઉડી જશે તો આપણને જે 10 રકમ મળે છે એ 10% ખોટ જાય। ત્યાર પછી જોઈએ તો કે આગળનો દાખલો એ જ પ્રકારનો છે કે एक दुकानदार ₹4 में 5 पेन खरीदीने
5 રૂપિયામાં 4 પેન વેચે છે તો તેને નફો થશે કે ખોટ થશે? સેમ એજ પ્રોસેસ, નંગની નીચે નંગ, ભાવની નીચે ભાવ. પહેલા નંગ લખી નાખવાના. હવે રૂપિયા 4 માં 5 પેન, તો એ 5 પેન ની નંગ થયું, તો 5 ભાવ શું છે? 4. હવે 5 રૂપિયામાં 4 પેન વેચે છે એટલે 5 રૂપિયા એ ભાવ થયો, 4 પેન એ નંગ. તો નંગની નીચે નંગ, ભાવની નીચે ભાવ. તો ચોકો ચોકો 16 અને પાયો પાયો 25. આ આપણને મળી આપણી મૂળ કિંમત મળશે, આ મળે એ આપણી વેચાણ કિંમત. સ્વાભાવિક રીતે મૂળ કિંમત 16 રૂપિયા છે, પડતર કિંમત આપણી 16 રૂપિયા છે, વેચાણ કિંમત 25 રૂપિયા છે. તો નફો થાય છે, મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય એટલે નફો થાય. તો અહીંયા આપણને 9 રૂપિયા નફો થાય છે. પણ એને આપણે ટકાવારીમાં બદલવું છે તો જોઈએ તો કે મૂળ કિંમત હોય એ ટકાવારી શું હોય? તો કે મૂળ કિંમત છે એ ટકાવારી હંમેશા 100% હોય. તો આપણી મૂળ કિંમત શું છે? 16 રૂપિયા આપણી મૂળ કિંમત છે, તો 16 એ 100%. તો આ 9 રૂપિયા છે એને કેટલા ટકા થશે? તો 9 ગુણ્યા 100 છેદની અંદર 100. તો હવે અહીંયા જોઈએ તો આપણે ચોકો ચોકો 16, 25 ચોક 100. આ ચાર જતા રહે. હવે 25 ગુણ્યા 9 એટલે 25 નવા જોઈએ તો કે આપણે 225 થાય. અને 225 છેદની અંદર 4 છે તો એના આપણે ભાગ હકીએ તો કે 4 પંચા 20, 2 નીચે, 5 ને નીચે ઉતારીએ તો 4 6 24, એક વધ્યું, બિંદુ ઉતાર્યું, ઉપર પોઈન્ટ મૂક્યો, 4 2 8, 2 વધ્યા, બિંદુ ઉતાર્યું, 4 પંચા 20. તો અહીંયા આપણને 56.25% શું મળશે? આપણને 56.25% તો કે નફો મળશે. આપણને અહીંયા નફો થશે, કેટલો થશે? 56.25. તો અહીંયા આપણા જે 3 દાખલા હતા એ આપણે પૂર્ણ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને હા, આવા જ જો વિડીયો તમારે જોતવા હોય, જરૂર હોય તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મળી રહેશે, એકવાર અવશ્ય જોઈ લેજો.